Hello everyone, welcome to another episode of Atithi. Today we'll be talking with one of the best choreographer in Bhavnagar. જેણે તેના અલગ અલગ ડાન્સ મૂવથી ઇન્સ્ટાગ્રામના એલ્ગોરિધમને હિટ કરી રહ્યા છે. So let's not waste our time and start the podcast with the founder of Urban Dance Trap, Mr. Heth Goswami. Hi Heth, how are you? Hello, I'm good. સૌથી પહેલાં let's talk about your journey. અને સાથે સાથે મારે એ પણ જાણવું છે કે જ્યારે તમે તમારા પેરેન્ટ્સને કીધું કે આઈ વોન્ટ ટુ પરસ્યુ માય કરિયર ઇન અ ડાન્સ, ત્યારે એમનો રિએક્શન શું હતો? ફર્સ્ટ ઓફ ઓલ કે ભાવનગરમાં સ્ટુડિયો ખોલવાનું કોઈ પહેલેથી પ્લાનિંગ નહોતું, પણ જ્યારે સ્ટાર્ટ કર્યું વિચારવાનું કે ભાવનગરમાં એક સ્ટુડિયો ખોલી શકે. ઘણા બધા ડાન્સ ક્લાસીસ છે સારા ભાવનગરમાં, પણ ડાન્સ સ્ટુડિયો નથી ભાવનગરમાં. અમદાવાદમાં ઘણા બધા ડાન્સ સ્ટુડિયો હતા. મારી જર્ની મેં અમદાવાદમાંથી સ્ટાર્ટ કરી હતી ડાન્સ શીખવાડવાની. તો મારું એવું પ્લાનિંગ હતું કે હું ભાવનગરમાં એક ડાન્સ સ્ટુડિયો ખોલું, અને મારું ડ્રીમ પણ હતું એક ડાન્સ સ્ટુડિયો ખોલવાનું. તો ફેમિલીને 5 વર્ષ પહેલાં કન્વિન્સ કર્યા હતા ડાન્સ સ્ટુડિયો બાબતે કે મારે ડાન્સ સ્ટુડિયો ખોલવો છે ભાવનગરમાં, પણ કદાચ ત્યારે એટલું એમનું થિંકિંગ નહોતું કે ડાન્સ લેવલે શું કરી શકાય એમ. તો ત્યારે થોડા રિસ્ટ્રિક્શન આવ્યા હતા ફેમિલીમાંથી કે ભાઈ આ વસ્તુ ના કરાય, અત્યારે જોબ કરાય ને એવું બધું એમ. પછી 5 વર્ષ પછી ફેમિલીને પૂછ્યા વગર મેં મારો એક સ્ટુડિયો સેટઅપ કરવાનું પ્લાન કર્યું, કારણ કે ઘણા બધા રિસ્ટ્રિક્શન હોય, એક આપણું પેશન હોય તો એને થોડું ધ્યાનમાં લઈને અને મેં થોડું ફેમિલીથી અગેન્સ્ટ જઈને મારો ડાન્સ સ્ટુડિયો ખોલ્યો. અને પછી મેં ફેમિલીમાં કીધું, પછી કન્વિન્સ થયા ફેમિલી ધીમે ધીમે, અને બસ પછી જેમ જેમ સ્ટાર્ટઅપ કર્યું એમ ઘણો બધો સપોર્ટ મળ્યો ફેમિલીનો. સૌથી વધારે સપોર્ટ મારા પપ્પાનો રહ્યો હતો. એમને ઘણો બધો સપોર્ટ કર્યો એઝ અ ફ્રેન્ડ રહીને, મારા આમ ખભા ઉપર હાથ મૂકીને મારા પપ્પાએ મને ઘણો સપોર્ટ કર્યો એ બાબતે. Wow, that's amazing. અહીંયા હું જોઉં છું અર્બન ડાન્સ ટ્રેપ, એટલે આ નામ બહુ જ યુનિક છે. તો આની પાછળનું શું રીઝન છે? નામ છે ને એકચ્યુઅલી નામ નથી, આખો એક થોટ બને છે આની પાછળ કે અર્બન ડાન્સ ટ્રેપ. એટલે આમાં છે ને આખું ડાન્સનું એક કલ્ચર આવી ગયું ડાન્સ લેવલ બાબતે. અર્બન ડાન્સ ટ્રેપ એટલે અર્બન એટલે એક ડાન્સ ફોર્મ છે અર્બન, જેમાં બધા ડાન્સ ફોર્મ કવર થઈ જાય અર્બનમાં. હિપહોપ, સેમી ક્લાસિકલ, ક્લાસિકલ, બધા ડાન્સ ફોર્મ એ અર્બન ડાન્સ સ્ટાઇલમાં કવર અપ થઈ જાય. ડાન્સ એટલે અમારો એક કી પોઈન્ટ છે કે ડાન્સ એમ. અને ટ્રેપ એટલે કે એક ઝાડ, ગુજરાતીમાં કહેવાય ને ટ્રેપ એટલે ઝાડ. એટલે અર્બન ડાન્સ ટ્રેપ એટલે એક ડાન્સનું એવું ઝાડ જેમાં બધા ડાન્સ ફોર્મ કવર થઈ જાય છે. અને અમારી એક નાની એવી સ્પેસ છે, એટલે નાની એવી સ્પેસમાં અમે બધા ડાન્સ ફોર્મને કવર કરી લઈએ છીએ. ભાવનગરમાં તમને સપોર્ટ કેટલો મળે છે? ભાવનગરમાં જ્યારે મેં સ્ટાર્ટ કર્યું, ઓબ્વિયસ મારું બિઝનેસ બેકગ્રાઉન્ડ નથી, એટલે ઘણી બધી તકલીફ પડી મારા સ્ટાર્ટિંગમાં કે કઈ રીતે હું ગ્રો કરીશ ભાવનગરમાં. પણ જેમ જેમ મારા સાઈડથી થોડું રિસર્ચ કર્યું, ભાવનગરની પબ્લિકને થોડી એનાલાઇઝ કરી કે કેવી રીતનું કલ્ચર છે ભાવનગરમાં, કઈ રીતના કલ્ચર ડેવલપ થાય છે, તો થોડું રિસર્ચ કરી અને આગળ વધ્યા. અને એક હતું કે ડાન્સ સ્ટુડિયો નથી તો થોડો સપોર્ટ તો રહેશે, પણ 6 મહિના બહુ તકલીફ પડી. જો કે 6 મહિના ઓબ્વિયસ તકલીફ પડવાની જ હતી, પણ અમે મહેનત કરતા ભૂલોને શીખી, અમે થોડું એનાલાઇઝ કરી અને થોડું આગળ વધ્યા. સ્ટુડન્ટને અપ્રોચ કર્યા, અમે વિડીયોઝ બનાવતા અમારા, જેથી લોકો સુધી અમારું ટેલેન્ટ પહોંચે. ભાવનગરમાં ઘણા બધાને ત્યારે ખબર નહોતી કે ભાવનગરમાં આ ડાન્સ સ્ટુડિયો છે. લોકો એમ વિચારતા હતા કે અમદાવાદમાં એમાં છે. અમારા સાઈડથી કોઈ માર્કેટિંગ નહોતી, કારણ કે અમારી પાસે માર્કેટિંગમાં એક્સપેન્ડ કરવા માટે કાંઈ પૈસા જ નહોતા. બધું એક્સપેન્ડ કરી દીધું હતું અહીંયા અમે. એટલે એ બાબતે થોડોક અમે પાછળ રહી ગયા હતા માર્કેટિંગ બાબતે, પણ ધીમે ધીમે 6 મહિનામાં અમે ગ્રો કરી રહ્યા. અમારું ટેલેન્ટ બતાવ્યું રીલ થ્રુ, સોશિયલ મીડિયા થ્રુ, અને એવી રીતના અમે અમારો ગ્રો થયા. અને ભાવનગરમાં પછી લોકોએ જોયું, એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ નવા જોડાણા. પછી માઉથ ટુ માઉથ એ લોકોએ અમારું માર્કેટિંગ કરી દીધું સ્ટુડન્ટે. તો અત્યારે સારો સ્ટુડન્ટ બેઝ છે અમારી પાસે, એટલે સપોર્ટ સ્ટુડન્ટનો સારો છે અમારી પાસે. ઓકે, ભાવનગરને આપણે કહી શકીએ કે કલા નગરી કહી શકીએ. કે ભાવનગરને તમે કોઈને પણ પૂછો ને કે ભાવનગરથી હું છું, તો એ પહેલાં એમ જ કે ભાવનગર એટલે કલા નગરીનો આખો એક સિટી છે. પણ તોય તે ભાવનગરમાં ડાન્સનો ક્રેઝ કેમ એટલો ઓછો છે? ભાવનગર છે ને એક બહુ નાનું સિટી છે, બરોબર? એટલે સિટી પ્રમાણે એટલી ઓડિયન્સ એક્સપેક્ટ ન કરી શકીએ આપણે કે આટલી બધી ઓડિયન્સ મળે.
પણ જો કે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે મારો પણ એ જ થોટ હતો કે ઓડિયન્સ થોડી લિમિટેડ જ રહેશે, અને ભાવનગરમાં થોડું લિમિટેશન છે જ તે બાબતે કે ઓડિયન્સ થોડી લિમિટેડ જ મળશે તમને, કારણ કે સિટી નાનું છે એટલે. તો એ બાબતે થોડુંક છે કે ઓડિયન્સની થોડી અહીંયા કમી છે, કારણ કે સિટી નાનું છે એટલે એમાં આપણે કાંઈ ન કહી શકીએ. પણ ભાવનગરના લોકોનો સપોર્ટ બહુ સારો છે, બહુ સારો છે. તો એવા કયા પ્રોબ્લેમ અને ડિફિકલ્ટીઝ બધા ફેસ કરવા પડે છે એઝ અ ડાન્સર ઇન ભાવનગર? અત્યારે આજથી 3 વર્ષ પહેલાંની વાત કરું તો ડાન્સનું કલ્ચર એક સ્ટેબલ હતું. ઓકે. અત્યારે કેવું છે કે જેન્ઝીનો ક્રેઝ આવી ગયો છે, લોકોને એવરીડે કંઈક નવું જોઈએ છે, એવરીડે કંઈક અલગ જોઈએ છે. ડાન્સ બાબતે પણ એવું છે. પહેલાં ડાન્સમાં એવું હતું કે થોડું છે ને ડાન્સની કોરિયોગ્રાફી થોડી લોંગ હતી, 15 દિવસ 20 દિવસ એવી રીતના કોરિયોગ્રાફી ચાલતી. હવે એવું છે જ નહીં. હવે જેન્ઝીને જોવે છે શું તો કે બધું ફાસ્ટ જોઈએ છે, ક્વિક એકદમ જોઈએ છે, જલ્દી પૂરું થવું જોઈએ, જલ્દી નવું શરૂ થવું જોઈએ. તો એ રીતે અમે પણ અમારા ક્લાસમાં કોરિયોગ્રાફીમાં થોડા ચેન્જીસ લાવ્યા છીએ કે શોર્ટ ટર્મમાં અમે એક કોરિયોગ્રાફી પૂરી કરાવી દઈએ, વીકલી બેઝિસ કરી નાખ્યું છે કે વીકમાં એક કોરિયોગ્રાફી પૂરી કરાવીએ, અને વર્કશોપ બેઝ કોરિયોગ્રાફી કરી નાખી છે કે એવરીડે લર્નિંગ હોય. 5 ડેઝમાં 4 ડેઝમાં કોરિયોગ્રાફી પૂરી થાય, 5મા દિવસે અમે શૂટ લઈ લઈએ. એટલે બધા ચેન્જીસ છે જેને કન્ટેન્ટ જોતું છે એમને કન્ટેન્ટ મળી જાય, અને અમારે થોડું ફાસ્ટ ફોરવર્ડ થઈ જાય એ રીતના. તો અમે એ રીતના થોડું પ્લાનિંગ પ્લોટિંગ કરીને અત્યારે આગળ વધીએ છીએ, અને એવરીડે કંઈક નવું લાવવાની ટ્રાય કરીએ છીએ. ઓકે. તો તમને શું લાગે છે કે તમે જે કીધું કે તમે વિડીયોઝ બનાવવાનું ચાલુ કર્યા, તો બિકોઝ ઓફ ઇન્સ્ટાગ્રામ રીલ્સ તમને એવું લાગે છે કે તમારું જે ડાન્સ પ્લેટફોર્મ છે એ વધારે ગ્રો થયું છે? હા, ડેફિનેટલી. અમે જ્યારે સ્ટાર્ટ કર્યું હતું રીલ બનાવવાનું ત્યારે અમારો એટલો બધો બહુ થોટ નહોતો. અમારું ભાવનગર બેઝ જ હતું કે ભાવનગરમાં અમે ફેમસ થઈએ એવી રીતના એમ. એટલે ફેમસ થવાનું પણ પ્લાનિંગ નહોતું કે અમે ફેમસ થઈશું, પણ અમે કન્સિસ્ટન્સી રાખી કે એવરીડે પોસ્ટિંગ કર્યું. અમે ઓલમોસ્ટ 1 વર્ષ સુધી અમે કન્ટિન્યુ પોસ્ટિંગ રાખ્યા હતા વિડીયોઝના. કન્ટિન્યુ અમે વિડીયોઝ બનાવતા અને ડેઇલી પોસ્ટિંગ કરતા. તો 1 વર્ષ સુધી અમે કન્ટિન્યુ વિડીયોઝના પોસ્ટિંગ રાખ્યા. અને ત્યારે અમારી આટલા બધી મતલબ લગભગ 300 જેટલા વિડીયો બનાવ્યા હશે. અને એની પછી અમારો એક વિડીયો વાયરલ થયો હતો, સંતવાણીનો, ગુજરાતી સંતવાણીનો વિડીયો અમારો વાયરલ થયો હતો, સદગુરુ અમે તારા તારણહાર એની ઉપર. જોકે અમારું એક એ ટ્રાયલ જ હતું કે અમારી કોઈ એમાં બહુ મોટો થોટ નહોતો, અમે એક ટ્રાયલ બેઝ ઉપર જ કર્યું હતું અને એમાં અપલોડ કર્યું, અને લોકોને એમાંથી ખૂબ સપોર્ટ મળ્યો. અમારે એ સિંગલ રીલમાંથી લગભગ અમારે 13,000 ફોલોવર અમને 2 ડેઝમાં મળ્યા હતા એ સિંગલ રીલમાંથી. તો અમારો જે ફેમસ થવાનો પોઈન્ટ છે ને એ એક ત્યાંથી છે કે સંતવાણીમાંથી અમે ફેમસ થયા, અને અમે ખુદ પ્રાઉડ એવું કરીએ છીએ કે અમે એક એવા કલ્ચરમાંથી ફેમસ થયા જે આપણું એકદમ યુનિક છે એમ, સંતવાણી એમ, કે ઓલ્ડ કલ્ચરમાંથી અમે ફેમસ થયા. તો એ અમારા માટે ખૂબ સારું હતું એમ કે અમે ત્યાંથી ફેમસ થયા, ગુજરાતીમાં ફેમસ થયા અમે એમ. ડાન્સમાં તમારે ડિસિપ્લિન કેટલું ઇમ્પોર્ટન્ટ છે? ડિસિપ્લિન આઈ થિંક ડાન્સમાં નહીં, બધી વસ્તુમાં જરૂરી છે. બધી વસ્તુમાં ડિસિપ્લિન તો જરૂરી જ છે. એટલે ડાન્સ બાબતે જો વાત કરું તો ડિસિપ્લિનની સાથે અમારે કોરિયોગ્રાફી વધારે જરૂરી છે કે એવરી ડે અમારે કોરિયોગ્રાફી જે એવરી વીકમાં કોરિયોગ્રાફી આપવી, મંથમાં 4 કોરિયોગ્રાફી પૂરી કરાવી, તો એની માટે ડિસિપ્લિન ખૂબ જરૂરી છે. એટલે જ તે અમે અમારું જે બેચીસ છે એ રીતના ડિવાઈડ કર્યા છે કે વીકમાં 5 ડેઝ હોય છે, સેટરડે સન્ડે અમારે ઓફ રાખીએ છીએ, જેથી સેટરડે સન્ડે અમે કંઈક યુનિક આપવા માટે અમે અમારી જાતને થોડુંક બ્રશઅપ કરી અને કોરિયોગ્રાફ કરી અને સ્ટુડન્ટ સુધી કંઈક નવી વસ્તુ પહોંચાડી શકીએ. ઓકે. સો ટેલ મી કે માની લો કે હું આવ્યો છું તમારી ત્યાં, આઈ એમ અ નોન ડાન્સર, ઓકે, રાઈટ? તો તમે સૌથી પહેલાં મને શું ટિપ્સ આપશો અને શું મને તમે શીખવશો? જો અમારા ક્લાસમાં છે ને બેઝિક ટાઈપની કોઈ વસ્તુ જ નથી કે તમે બેઝિક અમે તમને કોઈ બેઝિક વસ્તુ શીખવાડીએ એ ટાઈપની વસ્તુ જ નથી કોઈ. તમારા બોડી લેંગ્વેજ ઉપર જ્યારે તમે આવો, તમારા બોડી લેંગ્વેજ ઉપર અમને એક સ્ટ્રાઇક મળે કે તમને અમારે કેવા સ્ટેપ આપવા, બરોબર? હા, અમારે 1000 ઉપર કસ્ટમર મેં અટેન્ડ કરેલા છે, ક્લાયન્ટ્સ ઇન્ટરનેશનલ બધા, ભાવનગર, અમદાવાદ, પછી ઇન્ટરનેશનલી બધે, US, અમેરિકા, જર્મની, આ બધા મેં ઓનલાઈન શીખવાડેલું છે. તો કદાચ નોન ડાન્સર હોય ને તો અમે એ લોકોને એવી રીતના ટ્રીટ કરીએ છીએ કે એમને એકદમ એન્વાયરમેન્ટ એવું રીતનું પ્રોવાઈડ કરે છે કે એને આવડી જ જાય એમ. હા, પણ સ્ટેપ એ રીતના હોય કે એમને ફાવે એ રીતના હોય, એટલે એ બહુ ઇઝીલી શીખી જાય. અમારા 1000 ઉપર ક્લાયન્ટ છે પણ કોઈની એવી ફરિયાદ નથી કે અમને એઝ અ નોન ડાન્સર અમને નથી આવડ્યું. એટલે સ્ટેપ્સ એટલે કઈ રીતના હોય છે? માની લો ફોર એક્ઝામ્પલ મારું આપણે એક્ઝામ્પલ લે, ચાલો હું આવ્યો છું, તો તમે મને કઈ રીતના તમે મને સ્ટેપ્સ કહેશો? ઓકે, જો તમે અગર રેગ્યુલર બેચમાં તમે જોડાવ
બરોબર. તો અમે કોઈ બી સ્ટુડન્ટ બેઝિક છે એને અમે 3 વીકનું કહીએ કે તમે 3 વીક આપો. 3 વીકમાં તમારા ઇનપુટ રહેશે એમાં, કારણ કે વીકલી બેચીસ છે, શીખવાડવાનું થોડું ફાસ્ટ જ રહેશે. એટલે એ લોકોને અમે પહેલાં મેન્ટલી પ્રિપેર કરાવી દઈએ કે જો તમે રેગ્યુલર બેચમાં જોડાવજો તો તમે થોડા મેન્ટલી પ્રિપેર થઈને આવો. તમારે 3 વીક આપવા પડશે. કોઈ બી વસ્તુને શીખવા માટે થોડો ટાઈમ આપવો પડે. તો 3 વીકમાં અગર હું એ લોકોને બેઝિક શીખવાડીશ તો 3 વીક પછી એ 3 વીક બીજા લેશે એડવાન્સ શીખવા માટે. ઓકે. મારે અહીંયા એવું છે કે તમે સીધું ડાયરેક્ટ એડવાન્સમાં શીખો, 3 વીકમાં તમે એડવાન્સ આવડી જશે. તો પછી ફોર્થ વીકથી તમે એડવાન્સ કોરિયોગ્રાફી આરામથી શીખી શકો. ઓકે. તો એ બેઝિકનું કલ્ચર મારે અહીંયા છે જ નહીં. તમારે 3 વીક આપવાના છે, 3 વીકમાં તમારી મહેનત રહેશે, તમારે થોડું હોમવર્ક કરવું પડશે. બધી વસ્તુમાં હોમવર્ક જરૂરી છે. તમને અહીંયા શીખવાડીએ છીએ, તમારે ઘરે જઈને હોમવર્ક એનું કરવું જ પડશે. 1 કલાકમાં તમને કાંઈ ના આવડે. ઘરે જઈને હોમવર્ક જરૂરી છે, બધી વસ્તુમાં હોમવર્ક જરૂરી છે. એટલે ઘરે જઈને થોડું હોમવર્ક જરૂરી છે. તમે 3 વીક કરો, ચોથા વીકથી તમને આરામથી એડવાન્સ આવડી જાય. એટલે બેઝિક લોકોને અમે થોડું એવી રીતના મોટિવેટ કરીએ છીએ કે એને આવડી જ જાય. એટલે મેઇન પાર્ટ છે મોટિવેશનનો, કે થોડું મોટિવેટ કરો લોકોને, તો બેઝિકની જરૂર જ નથી. આઈ એમ સીઈંગ યર કે તમારે કોઈ મેડલ્સ નથી કે સર્ટિફિકેટ્સ નથી. ફોર એક્ઝામ્પલ માની લો કે હું જ આવું છું તમારી પાસે અને હું તો સૌથી પહેલાં તમારા મેડલ્સ અને સર્ટિફિકેટ એઝ અ ન્યૂ કસ્ટમર તો હું તો એ જ જોઈશ કે, કારણ કે મારો ક્રેઝ અત્યારના નવો છે એટલે હું તો જોઈશ કે ભાઈ સર્ટિફાઈડ છે કે નહીં ડાન્સર. તો તમે એને કઈ રીતના આ બધું એપ્રોચ કરશો? ઘણો સારો ક્વેશ્ચન પૂછ્યો તમે. સર્ટિફિકેટ નથી. તમે જોશો તો મારા ક્લાસમાં છે ને, મારા સ્ટુડન્ટે આપેલી પેઇન્ટિંગ્સ હશે, મારા સ્ટુડન્ટે એકદમ આમ દિલથી બનાવેલા થોડા પેઇન્ટિંગ્સ છે, એમની થોડી ફ્રેમ્સ પડી છે. તો મારા ક્લાસમાં જે મારા સ્ટુડન્ટે આપેલું ને, એ મારા માટે સૌથી મોટું સર્ટિફિકેટ કે સૌથી મોટું મેડલ છે. મારા ક્લાસમાં કોઈ સર્ટિફિકેટ નથી, ઇવન આઈ એમ નોટ સર્ટિફાઈડ ડાન્સર. પણ અત્યારે સર્ટિફિકેટ જરૂરી નથી. આઈ થિંક પહેલાં એવું હતું કે તમે સર્ટિફિકેટ દેખાડો તો તમે એકદમ ડાન્સર છો. સર્ટિફિકેટ તો અત્યારે ખરીદવાથી મળી શકે. એટલે સર્ટિફિકેટ નથી માયને કરું, તમારો પોર્ટફોલિયો માયને કરે છે કે તમારો કેવો પોર્ટફોલિયો છે, તમને શું આવડે છે, તમે શું શીખવાડી જ રહ્યા છો. તો એના માટે મારી આગળ જે અમારું ગૂગલમાં છે અર્બન ડાન્સ સ્ટેપનું, બરાબર, રિવ્યૂઝ, તો એ તમે રિવ્યૂઝ ચેક કરી શકો ગૂગલમાં. અમે ક્લાયન્ટ્સને જેન્યુઅન રિવ્યૂ દેવડાવીએ કે તમે જેન્યુઅન રિવ્યૂ આપો ગૂગલ ઉપર, જેથી લોકોને ખબર પડે કે અહીંયા કેવી રીતનું કલ્ચર છે, કેવી રીતનું અમે શીખવાડીએ છીએ. તો જેન્યુઅન રિવ્યૂ આપીએ છીએ. ઇવન ક્લાયન્ટને અમે એમ જ કહીએ છીએ કે તમે જેન્યુઅન જ રિવ્યૂ આપો, 5 સ્ટાર આપવા જરૂરી નથી. કારણ કે જો તમે 1 સ્ટાર નહીં આપો ને તો અમે તમને ક્વેશ્ચન કરી શકીએ કે તમે 1 સ્ટાર અમને શું લેવા નથી આપ્યો. તો અમારું ત્યાંથી એક ગ્રો પોઈન્ટ શરૂ થઈ જાય કે 1 સ્ટાર તમે શેના માટે નથી આપ્યો. તો અમે નેક્સ્ટ ટાઈમ એ વસ્તુ ઉપર ફોકસ કરી શકીએ, એ વસ્તુ ઉપર ધ્યાન રાખી શકીએ કે આ વસ્તુ અમારે નથી કરવાની, કે આ વસ્તુમાં અમારે ચેન્જ લાવવાની જરૂર છે. તો સર્ટિફિકેટની જરૂર નથી, એવરીડે ગ્રો થવું જરૂરી છે. અને મુમેન્ટો મેં તમને કીધું એમ મારા ક્લાસમાં નથી, પણ મારા જે સ્ટુડન્ટે દીધેલા દિલથી સર્ટિફિકેટ, એ મારા પેઇન્ટિંગ્સ ને એમની ફ્રેમ છે. હવે આ બધા ક્વેશ્ચન્સમાં હું એક ક્વેશ્ચન તો પૂછતા તમને રહી ગયો કે તમે ડાન્સ કઈ રીતના શીખ્યો છો? ઓકે, મારી ડાન્સની જર્ની એકદમ અલગ જ છે. મેં ક્યારે એટલું બધું ફોકસ નહોતું કર્યું કે હું ડાન્સમાં એટલું બધું આગળ વધીશ. મને શીખવાનું એક હતું કે હું કંઈક નવું શીખું. તો ઘણા બધા ભાવનગરમાં ડાન્સ સ્ટુડિયોમાં હું ડાન્સ ક્લાસીસમાં હું ગયો છું અને ઘણું બધું શીખવા મળ્યું છે ત્યાંથી. ભાવનગરે તો મને ઘણું બધું દીધું છે. પછી હું શિફ્ટ થઈ ગયો તો અમદાવાદમાં. પછી અમદાવાદમાં મેં એકચ્યુઅલ એઝ અ ડાન્સ કોરિયોગ્રાફરની જર્ની સ્ટાર્ટ કરી હતી એમ. હા, ત્યાં આગળ અમારે એક ડેઝલ ડાન્સ સ્ટુડિયો એકેડમી કરીને હતું, ડેઝલ ડાન્સ એકેડમી કરીને મારા ફ્રેન્ડની હતી, વિનય શાહ કરીને. તો એમને મને ઓપોર્ચ્યુનિટી આપી આ વસ્તુમાં કે તું એક ટ્રાય કર કે તું ડાન્સ કઈ રીતના શીખવાડ લોકોને એમ. તો ત્યાંથી મેં મારું સ્ટાર્ટઅપ કર્યું હતું. મારી ફર્સ્ટ કોરિયોગ્રાફી બધી ત્યાંથી જ હતી. અને પછી ધીમે ધીમે ડેવલપ થયું મારું માઇન્ડ એ રીતના કે હા હું ડાન્સ શીખવાડી શકીશ. અને પછી એ રીતના ત્યાંથી અમદાવાદમાંથી હું ઘણું બધું શીખો. અને એકચ્યુઅલ ત્યાંથી જ મારું શરૂ થયું હતું. મારો પ્લાનિંગ પણ એવો હતો કે અમદાવાદમાં ડાન્સ સ્ટુડિયો ખોલું સારો એવો, પણ પછી કોરોનાના લીધે એ પ્લાનિંગ થોડા અટકી ગયા. એટલે પછી ભાવનગરમાં મેં પ્લાન આઉટ કર્યું કે ભાવનગરમાં હવે થોડુંક ડેવલપ કરીએ કલ્ચરને. એઝ અ ડાન્સ સ્ટુડિયો નથી તો ત્યાં જ પહેલાં પ્રાયોરિટી આપીએ એમ. વાહ. સો આજના પોડકાસ્ટનો આપણે લાસ્ટ ક્વેશ્ચન તમને કે વોટ મેસેજ યુ વિલ ગીવ ટુ ધ યંગસ્ટર્સ? યંગસ્ટર્સને બસ એટલો જ મેસેજ હું કહેવા માગીશ કે કન્સિસ્ટન્સી રાખો લાઈફમાં. કન્સિસ્ટન્સી ખૂબ જરૂરી છે લાઈફમાં. બધી વસ્તુમાં કન્સિસ્ટન્સી જરૂરી છે. તમારી ભૂલોને સુધારો. ભૂલ થશે
તો ભૂલોને સુધારો એને ઓવરકમ કરો અને બસ તમારું બેસ્ટ દેવાઈને ટ્રાય કરો. ઘણી બધી જગ્યાએ હારશો પણ છોડો નહીં, તમારી કન્સિસ્ટન્સી મેન્ટેન કરો. બસ યુથને હું એ જ કહેવા માગીશ. તો આજનો પોડકાસ્ટ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ એન્ડ બેસ્ટ ઓફ લક ફોર યોર અર્બન ડાન્સ ટ્રેપ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. સો આવા જ પોડકાસ્ટ માટે ફોલો કરો ફાઇન ઓન રનર યુટ્યુબ ચેનલ.